ભારતીય શેર માર્કેટ માટે મંગળવારનો આજનો દિવસ સાબિત થયો અમંગળ। સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં મોટા ઉછાળા બાદ આજે બીજો દિવસ જેમાં મોટો ઘટાડો જોવા મળ્યો। સેન્સેક્સ 1282 પોઈન્ટ એટલે કે 1.55% ઘટીને 81,148ના સ્તરે બંધ થયો। એટલું જ નહીં, નિફ્ટી પણ 346 પોઈન્ટ ઘટીને 24,578 પર બંધ થયો। સેન્સેક્સના 30માંથી 25 શેર્સમાં ઘટાડો, જ્યારે નિફ્ટીના 50માંથી 35 શેર્સમાં ઘટાડો, જેના કારણે રોકાણકારોના 2 લાખ કરોડનું ધોવાણ થયું। ઇન્ફોસિસ, પાવરગ્રીડ અને ઝોમેટોના શેર લગભગ 3.6% ઘટીને બંધ થયા। HCL ટેક અને TCS સહિત કુલ 5 શેર્સમાં લગભગ 3%ની તેજી રહી। આ સાથે જ સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, બજાજ ફાઇનાન્સ, SBI અને ટેક મહિન્દ્રામાં નજીવો વધારો જોવા મળ્યો, તો NSEના IT ઇન્ડેક્સમાં સૌથી મોટો 2.42% ઘટાડો જોવા મળ્યો।